મારું આંગણ પાવન થાય। તો મિત્રો જય જોગણીમાં, જય સદીમાં અને જય દશામાં. તો અમારું શૂટિંગ પતી ગયું અને બધા ભાઈઓ અમે ઘેર જશી. તો આપણે ચલો એમના પાસે પૂછીએ તો એમના શૂટિંગમાં કેવું લાગ્યું, મજા આવી ના આવી. આપણે સાધનાબેનને જોરદાર દશામાની એક્ટિંગ કરી. તો સાધનાબેન તમારે કંઈ કહેવું ચેનલ વિશે? ચેનલના રાજા જોગણી, હા 64 જોગણી 282. તો આ ચેનલને લાઈક શેર ભૂલતા નહીં. અને આ બ્લોગ મારી ચેનલ સાધના યોગરાજમાં આવવાનું હો, એટલે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો તો ભૂલતા જ નહીં. તો આપણે ચંદ્રિકાબેનને પણ બહુ મસ્ત એક્ટિંગ કરી. હેલો મિત્રો, આ વિડીયો ખાલી અમારું મનોરંજન માટે જ હતું અને અમારું વિડીયો ગમે તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. આપણે સ્ટોરી રાઇટર એવા અશુભાની સ્ટોરી બહુ મજબૂત હતી. તો તમારે કોઈ કહેવું? ના બસ સ્ટોરી વાત ન થાય હો, એક નંબર. આપણે આ કેલોભાઈ બહુ એક્ટિંગ બહુ ગરીબીની બહુ મજબૂત એક્ટિંગ કરીએ. રોયા ચાર તો ડુંગળીઓ વખમ નાખીને ત્યાં તો રૂંગું આવ્યું. ખાલી ત્યાં તો ઊંઘું આવ્યું. પછી આપણે પ્રિન્સ યોગીરાજ કલોલ. જય માતાજી મિત્રો, અમારું આ ચેનલમાં વિડીયો આવી જવાનો ચેનલનું 64 જોગણી 282. અને આ ચેનલમાં આ વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણે જોરદાર રોલ બદલતા એવા આપણા માહો. મારા મા હાંગાર સારું બને. બોલો મા કોઈ કહેવું? ના તમે કહી દો. તો મિત્રો અમે આપણે બધા એમાં એકબીજાના ઘરે જવું પડશે. અમે કપડાં બદલી નાખીએ અને બીજા બ્લોગમાં મળીશું આપણે બીજા શૂટિંગમાં. તો આપણે તમારા ચેનલ નામ સાધના યોગીરાજ હા, તો સાધના યોગીરાજ કલોલ. તો એમની ચેનલમાં બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જો ઊંધી બને તો આગળ સપોર્ટ કરજો ને આગળ વિડીયો શેર કરજો. તો જય જોગણીમાં, જય સદીમાં અને જય દશામાં. બોલો દશામાની જય.